ઉનાળુ વેકેશનના ફુરસદના સમયનો સદુપયોગ થાય અને વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે જીવનલક્ષી કૌશલ્યોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે આયોજિત 4 દિવસીય સમર કેમ્પનું સમાપન થયું હતું। આ કેમ્પમાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો। શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશેષ શિબિરમાં દરરોજ અલગ અલગ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। પ્રથમ દિવસે પરિચય દિવસ દ્વારા વિદ્યાર્થીઓમાં આંતરવૈયક્તિક સંબંધો મજબૂત બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આયોજિત ચિત્ર સ્પર્ધામાં બાળકોએ પોતાની સર્જનાત્મકતાના રંગો પૂર્યા હતા। શિબિર દરમિયાન સંસ્કાર દિવસની ઉજવણી દ્વારા નૈતિક મૂલ્યોનું ભાથું પીરસવામાં આવ્યું હતું, જ્યારે રમત દિવસ અંતર્ગત વિવિધ મેદાની રમતો દ્વારા શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કની ભાવના કેળવવામાં આવી હતી। સમર કેમ્પમાં મુખ્ય ઉદ્દેશ અંગે જણાવતા શાળા પરિવારના સભ્યોએ ઉમેર્યું હતું કે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓનું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે અને તેમને આગામી શૈક્ષણિક વર્ષ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી। માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ ઇતર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો। 4 દિવસ સુધી ચાલેલા કેમ્પમાં શિસ્ત અને આનંદ સાથે વિદ્યાર્થીઓએ નવીન પ્રવૃત્તિઓનું ભાથું મેળવી વેકેશનને યાદગાર બનાવ્યું હતું।